maybe new laptop are coming with fast. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા. સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા બ્લોગમાં. તો 2 કે 3 બ્લોગ આપણે અપલોડ કર્યા છે. શરૂઆત કરી છે નોર્મલ, પણ એ તો શરૂઆત છે એટલે ખાસ એટલું બધું કાંઈ સપોર્ટ વ્યૂ કે કદાચ ન આવે, પણ હું તો બનાવતો જ રહી ને નોર્મલ વ્યૂ આવતા હતા. પણ અહીંયા અત્યારમાં જુઓ તમે, અમારે શેઠ સરકાર કેમ પણ એને છેણા અને ગોળ ને એની એમ રાજાશાહી જેવી લાઈફ છે. એના વાળ તો હિરકા જોવો જોઈએ કા. સેવ ટમેટા ભાખરી, આમાં તો સેવ ટમેટા જ છે. તે આમાં શું છે? લાવો તો શેણા તો બુદ્ધિ આવે. શેણા તો તો બુદ્ધિ આવે. હા તો ગોળ બધા કે દૂધી ખાવાથી બુદ્ધિ આવે. મને બુદ્ધિ બહુ નથી. બદામ ખાવાથી ન આવે કે ઠોકર ખાવાથી બુદ્ધિ અકલ આવે. જેટલી ઠોકર ખાવ ને એટલી બુદ્ધિ આવે. આપ કહા थे ज्ञानी बाबा? એટલે ખબર પડે એમ કે હાલો જો બદામ ખાવાથી પણ બુદ્ધિ આવે. ઘી છે કે તેલ છે? ઘી હો દેશી. દેશી વાળા ગાય બાંધી. ચલો વાહે તો લાગતા હા આમ જ રાખો. દેશી ઘી રવાડામાં જરા કરીએ ને તો કેમ કબાટમાં કેમ લુગડા ભર્યા હોય, આમ કબાટ ખોલી જાય સીધું દી હેઠો આવે. કબાટમાં રોકડ આવે તરત જ. એવું છે મારા રવાડા જરા કરી દઉં લેતો જ આવે. આ હું કહેવાય પાટીઓ કહેવાય. શું કહેવાય ને? પાટીઓ કહેવાય. પાટીઓ કહેવાય. અત્યારમાં નાસ્તો તો તમે સેવ ટમેટાનું શાક ને ભાખરી ને ટમેટા છે હો. ગોળ ને આ સીણા દેશી ભાખરી તૂટી ગઈ મસ્તી. તો તૂટી જાય એટલે દેશી હોય દેશી ટમેટા છે. એટલે એમ નહીં ઠીક. હું તો ભાખરી તૂટી ગઈ તો મેં તો ભાખરી દેશી ટમેટાનું છે. આખા ટમેટાનું શાક. તારો નાસ્તો કરી લઈ તમારે કરો તમે. આ ઘી તો અને હું જો કેટલા જણા ખાય? આને કઈ કડવું કરી હતું. એમાં 7 જણા ખાય એટલા દે. આને કડવું કરી હતું કહેવાય. એ પીવાથી પેટમાં રોગ ન રોગ થાય. ન થાય કાંઈ. આયુર્વેદ એવું કે તો મારા બાપા આમ સાગડીયાને પૂછવા જાય તો અડધી પોણ કલાક પી જાય. એ બધું હું આયુર્વેદમાં આવડી પૂછ્યો તો પુસ્તક આખું વાંચી દે. એની કરતા નાસ્તો કરી આપણે જવાનું છે. આજ તો ઓફિસે જવું છે. આજ નહીં પણ કાયમનું નોર્મલ રૂટીન જ છે આપણું તો. પણ હા લો હેલ્મેટ બેગ એટલે આમાં યુનિફોર્મ છે અને આ તો આપણું રેગ્યુલર બેગ છે લઈ જવાનું. આપણે તૈયાર કરી નાખ્યું છે. તો હાલો ઓફિસે જઈએ ને કેવી રૂડી લાગે બે ગાડી જેવું. એ આ બધુંની છે ને પ્લેટિના, એ પ્લેટિના ગાડી મારી પાસે હતી અને એની પહેલાંની એક ટીવીએસ ગાડી હતી અને ઓલી શાઇન છે ને હમણાં નવી લીધી. પછી ટીવીએસ છે ને વેચ નાખી. ટીવીએસ વેચી નાખીને આ મારા બાપા લઈ ગયા અને ઓલી શાઇન છે એ અત્યારે હું રાખું છું. હકીકત એ શાઇન લીધી તેની હાટું. પણ એમ કહી શકે ભાઈ તારે કામે જવાનું હોય, તારે 15-20 કિલોમીટર રોજના કાપવાના હોય, કંપનીમાં જવાનું હોય તો નવી ગાડી કહેવાય હતી કે નવી ગાડી ટૂરાય કેમ સારું આવે. તો બસ જઈએ કંપનીમાં મળીને. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે. હજી હમણાં પહોંચો જ છું. પહોંચીને બેઠો ઘડીક એટલે મેં એસી જોઈ. એસી જો કેટલા ઉપર છે મને આજ ખબર પડી કે
એસી છે એ 80 ઉપર હોતીને થાય. હવે આમાં હું સેટિંગ કર્યું છે કે હું કઈ રીતે રિમોટમાં બટન દબાવ્યું છે, શું કર્યું છે કે આપણે ખબર નથી, પણ 80 ઉપર હાલે છે. આખા રૂમમાં ઠંડીનું વાતાવરણ થઈ ગયું. હવે એ તો ઠીક છે, કાંઈ વાંધો નથી. હવે અત્યારે આપણે એન્ટ્રી ને ઘણું ડેટા એન્ટ્રી બાકી છે, ઓફિસનું કામ બાકી છે, એ કરીએ. બાકી તો અર્જુનસિંહ બેઠા છે અહીંયા. હાય, Yes, welcome. ગુડ મોર્નિંગ. Good morning. Very good morning. વેરી ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? I'm fine. I'm good. થેન્ક યુ, થેન્ક What યુ. about you? It's a very cold day. Yes, very important. Yes, it's very SE is high power. Yes. My English is die. SH high and this is high. તો ચાલો મિત્રો આપણે આપણું કામ કરીએ. They are perfect for students, designers, and professionals. Also, displays are getting better with brighter screens and smoother scrolling. And then next laptop and PC. New laptops are coming with faster processors. So, and better battery. હા અત્યારનું વાતાવરણ તો બહુ મસ્ત છે અહીંયા. હું અમારી જે ઓફિસ છે ને ત્યાં છું, ટૂંકમાં આમ ઓફિસની બહારની સાઈડ છું. જો વાતાવરણ અત્યારનું બહુ સરસ મજાનું ઠંડા પવનવાળું વાતાવરણ છે. ને આમાં એક મસ્ત મજાની ચા હોય, શિયાળો છે એટલે ચા હોય તો મજા આવે એમ, તો કઈ નહીં. ને ઠંડુ વાતાવરણ ને એકલતા એટલે આમ ટૂંકમાં આપણે એકલા બેઠા હોય, કંઈક સોંગ વાગતા હોય ને આમ મજા આવે એમ. ક્યારેક આવી રીતે બેઠા હોય ને જ્યારે આમ વિચાર બહુ આવે મંદિરથી કે આપણા પોતાના છે એ બહુ દેખાવના હોય પોતાને એમ. એવું નહીં કે આપણા કંઈક મુશ્કેલી હોય, કંઈક તકલીફ હોય તો એ આપણને કામ આવે આ તે. પણ આમ એ ડેફિનેશન એવી નથી કે ભાઈ કામ આવે તો જ આપણે પોતાને એમ, પણ એવું નહીં કે કોઈ પૂછવા વાળું એમ. આપણે કોઈ એવી રીતે માનો કે પુરુષની જાત એવી છે ને કે પુરુષ જાતને છે ને કોઈ પૂછવા વાળું જોઈએ કે તમે કેમ છો, કેમ નહીં, તમને કઈ તકલીફ તો નથી ને આ તે. ઓલો ઇંગ્લિશમાં કઈ પેમ્પરિંગ કરે એમ. પણ એવું નથી ભાઈ. અત્યારે બધા પોતપોતાના કામમાં બિઝી છે, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. એટલા વ્યસ્ત છે કે ઓલા ઇન્સ્ટાગ્રામમાં મેં કંઈક સ્ટોરી જોઈ હતી કે માણસ અત્યારના સમયમાં એટલો વ્યસ્ત છે કે એના સામું કદાચ ભગવાન આવે ને તો એ ભગવાનની ઓળખવાથી ન કરી દે, એટલો વ્યસ્ત માણસ છે. કાંઈ વાંધો નહીં, હાલ્યા કરે. આમાં બધાને પોતપોતાના જીવનમાં કાંઈક ને કંઈક હોય. પણ માણસો જીવન જીવવાનું ભૂલી ગયા છે, ખબર નહીં કેમ, શું છે. એટલી બધી ભાગાદોડી એની છે ને એટલી બધું શેનું આમ દેખાવ છે, શું કામ આ બધું શું કામ ને કરવું છે ને એ બધાને કંઈ સમજાતું નથી. દેખાવ કરવો એટલી ભાગાદોડી કરવી. હા, બધાને પોતપોતાના જીવનની જરૂરિયાત હોય, થોડું જીવન બધાને જીવવાનું હોય ટૂંકમાં લિમિટમાં, નોર્મલ એના લેવલ પ્રમાણે, એક નોર્મલ વેમાં. પણ આ તો ઓલો કેમ અત્યારનું જનરેશનનું એક સિમ્પલ છે, બજાજના કાર્ડ ઉપર કાં ક્રેડિટ કાર્ડ ઉપર, બસ એ રીતનું હાલા કરે. હવે આમાં તો જો ઠીક છે. એ તો હવે અત્યારે તો સાંજનો સમય થઈ ગયો થોડોક. બસ આપણે તો હું તો આખો દી નોકરી ઉપર હોય ભાઈ, એટલે મેં તો પહેલાં કીધું છે આમાં બધી મારે ઓફિસમાં બધી પ્રાઇવસી વાળી વસ્તુ છે એટલે કે એમાં બધી બતાવું તો નહીં બહુ. પણ બહુ જાજુ કામ હતું આજ ને કામ કરતા બધા વિચાર આવ્યો. મેં કીધું આવું કેટલું આમ અમુક બધાને હરખું ન હોય, પણ અમુક માણસના જીવનમાં કેટલું એકલતા પણ એમ. અમે એકલા કેટલું એમ કે એને કોઈ પૂછવા વાળું નહીં આ તે. પણ ઠીક છે, થોડુંક અંધારું થયું છે. બધા આપણો તો નોકરી ઉપરથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, જવું છે ઘરે ને સુઈ જવું છે. આજ કાંઈ બહુ કામ કરવાની ઈચ્છા નથી, કારણ કે માથું બહુ દુખે છે સવારનું. પણ કાંઈ વાંધો નહીં, આજનો વ્લોગ આપણે તો અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો, સપોર્ટ બધા કરતા રહેજો. નવું છે, તમે સપોર્ટ દેખાડશો, મને મોટિવેશન મળશે આગળ વધવાનું. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મળીએ કાલના નવા વ્લોગમાં.